હાલો મિત્રો, હું છું એટી ડોડિયા અને સ્વાગત છે તમારું કાઠિયાવાડી વ્લોગમાં। અત્યારે હું ઊભો છું શેત્રુંજી નદીની અંદર અને એક્ઝેક્ટ શેત્રુંજી ડેમની સામે, જે સૌરાષ્ટ્રની જીવાદોરી માનવામાં આવે છે, કારણ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ડેમ છે, જેના કારણે અડધું સૌરાષ્ટ્ર, આમ તો પૂરેપૂરું સૌરાષ્ટ્ર પાણી પીવે છે અને પોતાના ખેતરોમાં પણ અહીંથી જ પાણી જાય છે। તો અત્યારે હું ડેમે આવી ગયો છું અને હું તમને બતાવું કે ડેમ 100% ભરાઈ ગયો છે અને તેના બધા જ બારણાની ઉપરથી પાણી જાય છે। તો મિત્રો, આ છે શેત્રુંજી ડેમ અને 100% ભરાઈ ગયો છે, તમે જોઈ શકો છો, અને 52 બારણાની ઉપરથી પાણી જાય છે। સરસ મજાનો નજારો છે મિત્રો, બહુ જ મજા આવે છે, ઠંડો પવન અને પાણી પણ ખૂબ ઠંડુ છે। અને જો મિત્રો, બધા જ બારણાની ઉપરથી પાણી જાય છે અને બહુ જ સ્પીડમાં પાણી જાય છે। અને અહીંથી તે શેત્રુંજી નદીમાં આપણે પાણી આવે છે તળાજાવાળાને ખાસ ખબર છે કે અત્યારે શેત્રુંજી નદીમાં ઘણું બધું પાણી આવી ગયું છે, તો શેખ ડેમેથી એટલું પાણી જાય છે। અને અહીંયા તમને દેખાતું છે કે પાણીની ગતિ બહુ વધારે પડતી થઈ ગઈ છે। અહીંયા હજી પાણી નથી, હાલો હું તમને પાણી બતાવું, વહેતું પાણી। ડેમનો નજારો બહુ જ જોવાલાયક છે, બહુ જ મજા આવે એવું છે। અને અહીંયા તમે જો પાણીની ગતિ, બહુ જ સ્પીડમાં પાણી જાય છે અને જરા પણ રિસ્ક લેવાય તેવું નથી। તો મિત્રો, પહેલા વરસાદમાં ડેમ 100% ભરાઈ ગયો છે અને ખેડૂત મિત્રોને પણ જાણ કરી દઉં કે તમારે આજુબાજુની જે નહેર છે એ પણ છોડવામાં આવી છે, નહેરમાં પણ પાણી છૂટું કરી દેવામાં આવ્યું છે। થોડી વારમાં તમને એ પણ બતાવું। તો શેત્રુંજીની ડાબા કાંઠાની જે મુખ્ય નહેર જાય છે આપણે ભારાપરા, મથાવડા, અલંગ, કોળિયાકની, એ પણ નહેરમાં પાણી આવી ગયું છે અને અજય મામા શૂટિંગ લેવા વયા ગયા છે। મસ્ત મજાનું ઝરણું છે અને લાદો જો પણ એટલું બધું પ્રેશર પાણી કરતું નથી, એટલે કાંઈ પ્રોબ્લેમ નથી કે પાણી ખેંચી લેવું કાંઈ। તો બાકી જુઓ તમે, આ છે આપણો નજારો શેત્રુંજી ડેમનો, જે આપણી જીવાદોરી છે નદી શેત્રુંજી આપણી। તો અત્યારે હું ડેમની હાવ નજીકમાં આવી ગયો છું અને એકદમ બાજુમાં છું। બહુ જ પવનના કારણે પાણીના હલેસ આવે છે, જેવી રીતે દરિયામાં આપણે લોટ આવે એવી જ રીતે પાણી ઉપરથી પડે છે। જો જેમ જેમ પવન આવે એમ પાણી પણ વધારે પડે છે ઉપરથી અને
ઘણી બધું પાણી આવી ગયું છે. વરસાદ બહુ પડ્યો છે એટલે ડેમ આખો છલકાઈ ગયો છે. તો જુઓ કેટલું પાણી પડે છે અને અવાજ પણ બહુ આવે છે. તો ડેમ ઓવરફ્લો થવાના કારણે જે મોટી મોટી માછલીઓ છે એ પણ ઉપરથી કૂદીને નીચે પડી જતી હોય છે. તો ઘણી બધી આમાં માછલીઓ છે. તો આપણા મિત્રો 2-3 જો માછલી પકડવાની તૈયારી કરવા માંડ્યા છે. તો ભાઈબંધ માછલી પકડવા માટે તૈયાર છે અને બસ ઝાડ ફેંકવા જઈ રહ્યો છે. ડેમના ઉપરથી ઘણી બધી માછલીઓ આવી જતી હોય છે. તો આ લોકો રોજે રોજ પકડીને ઝાડ નાખી દીધી છે અને હવે આપણે જોઈએ કાંઈ આવે છે કે નહીં. તો ઝાડ ખેંચી લીધી છે પણ કાંઈ આવ્યું છે નહીં. તો ભાઈબંધને એક માછલી મળી ગઈ છે અને એ તો પણ પકડતા પકડતા વહી ગઈ. જેવું કે હું કહેતો હતો કે શત્રુજીની મુખ્ય ડાબા કાંઠેની નહેરમાં પાણી છોડી મૂક્યું છે. એ તો નહેર પણ છોડી મૂકી છે અને ડેમમાંથી પણ પાણી જાય છે એટલે ફૂલ આવક આવી ગઈ છે ડેમમાં. આટલું છોડવામાં આવે છે પાણી અને આપણે કેટલું નીરમાં આવે. તો અહીંથી છોડવામાં આવે છે નહેર. ડાબા કાંઠાની મુખ્ય નહેર છે શત્રુજીની, જેના દ્વારા ઘણા બધા ગામડાઓના ખેતરોમાં પાણી જાય છે. મિત્રો આ છે આપણો શત્રુજી ડેમ અને ફૂલ આવક છે પાણીની ઘણો બધો ભરાઈ ગયો છે. એના કારણે ઓલા પણ આપણે જોયું કે ડેમ પરથી પાણા ઉપરથી પાણી વયું જાય છે. તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ આપણો શત્રુંજય પર્વત છે અને એની પાછળ જે છે એ છે આપણો કદમગીરી વાળો પર્વત. ત્યાંથી પણ આપણે પાણી આવે છે. ઝૂમ કરીને તમને બતાવું તો આપણો શત્રુંજય પર્વત છે અને આ છે આપણો શત્રુંજય ડેમ, જે અત્યારે ફૂલ પાણીથી ભરાઈ ગયો છે. અને હવે તો આવો જ વરસાદ બીજો પડે એટલે અહીંથી પણ પાણી અહીંયા બહાર નીકળી જાય છે, જેના કારણે આજુબાજુના ગામવાળાને ઘણું બધું નુકસાન પડે છે. અમે અત્યારે ડેમની પાળી ઉપર આવ્યા છીએ અને જે બાંધ બનાવેલો છે જ્યાંથી પાણી નદીમાં છોડવામાં આવે છે તે સામેની સાઈડ છે. બતાવું તો આ છે શત્રુંજય ડેમ, જે બાંધ બનાવેલો છે એ. અને અત્યારે અમે કિનારા ઉપર ઊભા થઈએ. બહુ મોટો અને વિશાળ જગ્યામાં પથરાયેલો છે. તો મિત્રો આ છે આપણો શત્રુંજય ડેમ, જે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન છે, કારણ કે બહુ જ મોટો છે અને ઘણું બધું પાણી, જેના કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા ગામમાં પીવા માટે અને ખેતરોમાં ખેડૂતો માટે વાપરવા માટે જરૂરી પાણી બધું પૂરતું પાડે છે. જેના કારણે શત્રુંજી નદીને સૌરાષ્ટ્રની ગંગા અને શત્રુંજી ડેમને સૌરાષ્ટ્રની જીવાદોરી માનવામાં આવે છે. અને અત્યારે તો દૂરથી દેખાય છે, ઝૂમ કરીને તમને બતાવું તો પાણી એટલું ઉપરથી જાય છે, કારણ કે 100% ભરાઈ ગયો છે
અને આટલું નદીમાં પણ આવક છે. આ પાણી આપણે શેત્રુંજી નદી છે આ, જેમાં એટલું પાણી વહે છે. તો આવી જ રીતે નદી દ્વારા અને નહેર દ્વારા ઘણા બધા ગામડામાં પાણી પોગે છે અને નદીમાં પણ લીલુંછમ ઘાસ થઈ ગયું છે. તો ડેમનું પાણી આ નદી દ્વારા ઘણા બધા સૌરાષ્ટ્રના બધા જ વિસ્તારમાં પાણી પોગે છે. તો ડેમમાં ખૂબ સરસ મજાનું પાણી આવી ગયું છે અને ઉપરથી પાણી જાય છે, ઓવરફ્લો થઈ ગયો છે અને ડાબા કાંઠાની મુખ્ય નહેરમાં પણ પાણી છૂટું કરી દેવામાં આવ્યું છે, જેના દ્વારા ખેડૂતોને પણ ઘણી બધી સહાય મળે છે. તો આવી જ રીતે આવા વ્લોગ જોવા માટે મારી સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.